કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અને આજે તો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો. અત્યારે તો કામ બામ કરીને નવરી થઈ ગઈ, 12 વાગ્યા. અને એકને બસ જો સ્કૂલે જવાનો ટાઈમ થયો. અને એક ભાઈ જો ભાઈને આજે ચિપ્સ ખાવી, એટલે ભાઈ છે ને આ મને કહે કે લાય મમ્મી હું સુધારી દઉં. એટલે હું જરીક મોબાઈલ જોતી હતી તો ભાઈ વર્ગી ગયા અને કે મમ્મી હાલના ચિપ્સ કરીએ, હું સુધારી દઉં તને. તો આજે ચિપ્સ હું બનાવું, સુધારું બનાવશું મમ્મી. આજે તો થોડુંક આરો થાય સ્કૂલે જવાનું, આ 2 દી રજા હતી એટલે એમ આળસ થાય એમ ન હાલે ને. એ તો હાલ્યા રાખે ને. આજે ચિપ્સ આપણે સુધારીએ. તે કાં છાલ નથી ઉતારતો? છાલવાળી ખાવાની મજા આવે. કોને કીધું તને? હે તને કોને કીધું? મને ખબર હતી ને. ક્યાંય ખાધી તે? નહીં. તો કેમ તને ખબર કે સાલવાળી હોય? એકવાર મુનભાઈ ફરવા ગયા હતા ને હા, તો મેં ખાધી હતી. ઠીક, તે તને સરસ લાગી હતી એમ? યસ. મને જઈને તે મને કહેતો હોય મમ્મી સાલવારી બનાવતો હોય, પણ મને સાલવારી ન ગમે. આજ ભાઈ વેત લઈ લીધો. સરસ, ચાલો તો બીજું શું, બનાવી લઈએ, જમી લઈએ. આજે રસોઈ બની ગઈ. તો તું બનાવીશ ને? તળીએ તું જ ને? તળી તળવાનું તો એ રસોયા તો એને એ જ કહેવાય. આ તો એક સુધાર્યું એમાં કહેવાય. થયું તો એ જ ને. સારું, ભલે હાલો તો બીજું શું. બનાવી નાખો. 12 વાગ્યા એટલે આગળ હમણાં એને સ્કૂલનો ટાઈમ મોડો થઈ ગયો એટલે થોડીક નિરાત હોય. ઠંડીનો માહોલ છે ને. કહેવાય ને ઠેકડે નથી ઉડાડતી હું. તમે મધ સાટો એ હું તો વિડીયો ઉતારું. યાર શું કરે? હે, મધ ખાવ. મધ ખાવાનું ન હોય, મધ સાટવાનું હોય. મન જરાય નથી ભાવતું. તો શું કામે લીધું? એકી તો નિતેશી તો સાટી લીધું. કિના મધ ભાવે. એમાં એવું હતું કે ટીવીમાં આવતું હતું, અમે જોતા હતા મધનું. તો કે મારે મધ સાટવું, ઓરિજિનલ છે અમારે પાણથી મેં મંગાવ્યું હતું એટલે લીધું હતું. એટલે સાટી લીધું મધ. નિતેશ મસ્ત હતું, સુપર. પાછો તો એમ કે બસ ઘરવાળાને ઠેકડી કરે. ઘરવાળાને ઠેકડી ન કરતા ભાઈ. ઓરિજિનલ મધ, ઓરિજિનલ. શરદી થઈ હોય ને ગળામાં એવું થાય ને કે આમ ખંજવાળ આવે ને એવું, તો મધ પડી જાય ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એ ભાઈ એ તો ઓરિજિનલ છે. હવે તમારા તાસીર શરદી જો જામી જાય તો સાહણી. તમારા શરીરને નો હદે તો એમાં બીજા શું કરે ને? બાકી છે ઓરિજિનલ. તો ઓરિજિનલ. ઓરિજિનલ જ છે. તમારે તાસીરને ન ફાવતું હોય તો જામે શરદી. મમ્મી તું પી જાય હવે સાટી દે. નહીં હો ભાઈ, તો તાર જી કરું કે મન નથી ભાવતું. તો થોડાય નહીં ને. મારે તો સમસી મેં ટીકું નાખીને સાટું. બણી લીધી તા તો કે એક કે હું ખાઉં ને એક કે જલ્દી હું સાટી લઉં. પેલા ટેસ્ટ કરી લેવાય. મેં ટેસ્ટ જ કર્યો હતો. હા તો ટેસ્ટ ઈ નહીં ભરી દીધું પણ. નહીં રેવા દે. અડધી જ ચમચી પપ્પાને આપ્યું ને એનાથી તો અડધું જ તને આપ્યું હતું. મને ખબર જ હોય ને મારા પુત્રની. તમારે પુત્રની માં ખાઈ જા. મારે ને પપ્પાને ત્યાં સાટી જાય. હા લ્યો બીજું શું, મધ ખાઈ પીને નવરા થઈ ગયા. અટાડે પપ્પા રસોઈ બનાવે ને મમ્મીને બધું કે. મને તો એને એમ છું કે આ તો બધાને કેવું કોઈ દી કરતી જ નહીં હોય, પોતે જ કરે એની જેમ એવું બધું. આપણે બધુંય ભાવે ભાઈ. હાલો રોટલા કરો, હાલો બધુંય ભાવે. રોટલા, રોટલી, બોટલી કરો ને રોટલા. બધુંય ભાવે. કઈ ન ભાવે. જરૂરી છે, બધું આવડવું જ જોઈએ. રસોઈ બનાવી એમાં હું રસોઈનો મહારાજા છું. હા ફોન કરતી કે બસ લે. પપ્પા શાક બનાવે, હું રોટલા બનાવું. બસ આમ રજાનો માહોલ છે એટલે રજાનો માહોલ નહીં, રજા છે જ. માહોલ ખરો છે.
રજા હોય તો માહોલ બને ને, રજા જ છે. રજા હોય તો માહોલ બને ને, એટલે મજા આવે, એન્જોય. પછી એમાં બાંધણું થતું હોય, નક્કી ન હોય. મને શીખામણ એમ દે કે તું આમ કરે ને આમ કરે ને આમ બનાવવાનું હોય ને આમ બનાવવાનું હોય, કારણ કે પપ્પા તો કાંઈ બનાવે. મને શીખામણ દે. મેં કીધું કઈ વાંધો ને, કરતા હોય તો હું શીખામણ એક દી સાંભળી લઈ. પપ્પાનું તો આ બધું કામ કઈ મીનું છે. કાઢી નાખવાની, કચરો કાઢ્યો, લસણમાં કચરા કાઢે, બગડેલું છે. શું બગડેલું છે. જરિયો કચરો જરિયોમાં. એ પાછળ જરીક ઉગી ગયું હોય એ કાઢી નાખે, આગળનું હોય એ કાઢી નાખે. તમે વાંખો ઘસે ને કોઈ નહીં. મરી જાય હવે. ઈ હલાવવાનું ન હોય, આનંદ. આ મારું કેમેરા સેટઅપ છે. આવો આવ્યું છે. પાછળ એમ કે મને બધું ને આવડે. પપ્પાને બધું આવડે. બોલો સાનો હોય તો કા પપ્પા આવડે ને બધું. કુકરનું મોઢું અડધા વેતનું, વાટકો આપ્યો 5 વેતનું. બરોડા ક્યાં જાય? જવાનું છે કાણે. બધું કુકરમાં જ જાય. એવું કુકરની માથે સડવાનું નથી. કુકરના માથે નથી સડવાનું. આમાં માથે ચડવાનું છે, ચડવામાં માથે રોટ કહણવામાં. મહરવો કહેવાય, કહણવો નો કહેવાય. કહણો ને મહરો બે એક જ ભાયું છે બે. મૂકી દે ડબરાનો. તો હું ગાડી આપતો તો લે. મસ્ત 26મી જાન્યુઆરી છે. મસ્ત આયોજન હતું આજ જુનાગઢમાં. તો એક તો પીટીસી ગ્રાઉન્ડ. પરેડ ગ્રાઉન્ડ એ ગયો તો એ હમણાં આવ્યો 11:30 વાગે. નિતેશ લાઈવ હજી આવે છે, તમારે કોઈ જોવું હોય તો. હવે ન આવતું હોય તે પૂરું થઈ ગયું. હા તે પછી તો તમે આવ્યા લાઈવ બંધ થયા પછી તો નહીં, હજી લાઈવ આવે જ છે. અમે બધું લાઈવ જોયું હતું, બહુ મસ્ત હતું. તેલ નાખવું હોય તો નહીં જરાક. પપ્પા ટીપા પાડતા હતા તો મમ્મી કે ટીપા પાડતો હતા. પણ ઈ કામ કરે તો એક કામ વધારે. પેલું કે મતલબ અડધે ઓરત થાય એ વિષયનું. હું અડધો રેત કરી હાલો. હવે થઈ ગઈ અડધો હવે ઉઠી દીવું કામ કરી દીધું હાલી. ના યાર બીજું હું ના યા એક જ એનું કામ હોય. કા વેરી ગુડ. ભગવાન દીનાનાથ ધોયરું લે ક્યાં વાંચતો માટા લેતો હોય. જઈ હજી એ ધોરે એવું. હવે ઈ એમ ન હલાય તો હાલે. એક ઠેકાણ ઢેગલો કરતે ને તો નિતેશ મૂકી દે, હું કરી દઈ. નિતેશ મારે આખો મસાલિયો પાછું હમી કરવું જોઈએ. હું અમે લોહી તો એમ કે આમ ફેરવવું પડતું છે એટલે હું એમ કહ્યું. એક ઠેકાણ ઢેગલો કરતે ને તો એ થઈ જાય. આખું બધું ગેસ બગાડ્યો, કુકર બગાડ્યો, મસાલિયો બગાડ્યો, બધું બગાડ્યું. કેમ બન્યું જો મોઢામાં પાણી આવવાનું એટલે એવું બન્યું. ભરી ખાઈ ગયું, એ બધું મારે કામ હોય છે. સુપર ડુપર હીટ હો. તીખું કમ તું ગાલો પાણી નાખ લઈ હજી ચટણી. પાણી લઈ લે. તો પછી બપોરે પપ્પાએ શાક બનાવી, પછી ખાઈ પીને હોઈ ગયા હતા. મસ્તીનું શાક કર્યું હતું પપ્પાએ. પછી હું હોઈ ગયો તો 5 વાગે ટ્યુશનમાં ઉઠીને. ને આજના બ્લોગમાં એટલું જ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો. અને 5 ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.